રોમાનું ભારી બધાવાનું કામ કરીએ. તો ફાઇનલ જો આજે આપણે તુવેરનો ઢેકલો કરી દઈએ. કાઢવાનો કેદી વેત આવે એ જોઈએ ને હવે કંઈ હરાઈ જાય એ જોઈએ. આગળથી લઈ લેવામાં આવે હાવ પાસેથી જ હવે પાસે જ વૈયા જાય હાવ. ચાલો મિત્રો પાછળ વૈયા જાય એનું કારણ કે અહીંથી જો શરૂઆત કરશું ને તો અહીંથી અધૂરું પડ્યું ને જો પગમાં આવશે તો આ રીતે ફાઇનલ આપણે આગળ વૈયા જઈએ. હવે જ્યાં કોક દાળ ચૂપડી ગયું નાખી જાય. હાલો વાં ઢેકલે વૈયા જાય કે ભર લેવો તારે જોઈએ કાંઈ રમા ફાડી કરે પાછી વાંથી શરૂઆત કરી દે હું આપણે હારવાની. પછી જો પાછળનો એટલો ભાગ છે પડ્યો છે મિત્રો. તો હાલો આપણે એવા હારવા વર્ગી જાય મિત્રો. 2 યાર જેવું રહ્યું ભેગી કરવાનું નહીંતર જો આપણે ગંજ લાગી ગયો અને રોમાં જો અહીં ભાર્યું બંધવે. તો ફાઇનલ આપણે 12 જેવું થયું. કેટલી 2 છે કે 3 આવ્યું કમર રોમાં? 3 કર્યું છે નહીંતર હારવાનું કામકાજ પૂરું થાય. જો વાતાવરણ જો આવું છે કંઈક જોઈ લ્યો. વાદળા તો આજે પણ છે ફાઇનલ ફરતી ફરા. પણ હવે આ 10 દિશા પાથરા પડ્યા હતા એટલે ભેગી કરવાનું વેત આવી ગયું. અને જો આવી કોકો ખીંગું પડી ગયું હોય ને એ આપણા પગમાં આવે તો ફટ દેખીને ફૂટી જાય. તો જો આ રીતે વારીઓ હારી ઢગલો મારી જાય મૂલી નવામાં બંધવાઈ જાય વારીઓ. આવું કામકાજ છે મિત્રો. જમણવારની તૈયારીઓ થાય આ હાર લેવું પછી જમી લઈએ. હવે આ પૂરું થાય પછી તમને કહું કેટલા વાગ્યા પૂરું થયું. મિત્રો 12:15 થઈ ગયા છે ને જો આપણે સફાસર થઈ ગયું ફાઇનલ આખું ફિનિશ હારવાનું. હવે જો આ રીતે ગંજ મારી દીધો ને આપણે જો 1-2 તહેલા પડ્યા હતા. આ રીતે કંઈક છે ઢેકલો. કમલેશભાઈ માથે ચડી ગયા એટલે લાગે નહીં હો દાઠી ભાઈ. ધ્યાન રાખીએ પગમાં. આ રીતે કંઈક છે ઢેકલો આપણો. હવે પૂરો ખાઈ લે. ત્યાં લઈ લેવા. ચાલો ફાઇનલ બરોબર ખાઈ લઈએ પછી કંઈક ગોઠવણી કરીએ પાછું શું કામકાજ કરવાનું છે. અહીંનું ફાઇનલ થઈ ગયું મિત્રો. 12:20-22 જેવું થયું. હું ને કમલેશભાઈ પૂરી વાડીએ ખરી બનાવવા જાય ને રોમાને જો આ બીજા કમલેશભાઈના ઘરના છે ને આ વીણી કરી નાખે. કા કમલેશભાઈ આજે કોક પાછળ થોડા છે હાલો વીણી કરી નાખે ને જો આપણો ગંજ લાગી ગયો ફાઇનલ આ રીતે. મિત્રો મેં કમલેશભાઈ જો અહીં પણ ખરી બનાવી નાખી અને જો નાખવાની શરૂઆત કરી દીધી. હા અમે 1, 2 ને 3 આયરની ખરી બનાવીને આ રીતે જગ્યા મૂકી દીધી 2 ગોળા. એટલે આપણે તુવેરની હાટીઓ કાઢવી હોય ને ત્યારે વાંધો ન આવે. અને જ્યાં બાજુમાં બાજરો વઢાઈ ગયો તો વાં ભેગી થઈ ગઈ. પછી અહીં પાછી છે ને ભાઈ આપણે જો આ રીતે ખરી બનાવવાની હતી. ફાઇનલ કામકાજ થઈ ગયું. જો આ રીતે ફરતા અમે મૂકી દઈએ વન કમલેશભાઈ તો વાત પૂરી થાય. મૂકી ગયા 2:15 ને જો આ બધા આવી ગયા ને હવે આપણે અહીં હારવાનું કામકાજ કરવાનું છે. તો કંઈ હરાઈ નક્કી નથી. કમલેશભાઈને આવી ગયા આપણે જ્યાં સીસા બીસા કરી ગયા બધી વાળ બાળ રેડી થઈ ગયા. કમલેશભાઈ હારી લાગશું ને? નહીં વાર લાગે ને બહુ? તો ભાઈ હારી જ નાખીએ બીજું શું હોય. હાલો જોઈએ અત્યારે 1:02 જેવું થયું 2:20 જેવું તો વર્ગી જાય. રોમાં જો બાજુ પાણી લઈને આવે તો હાલો વર્ગીએ આપણે. શરૂ કરી દીધી એટલે આથી લીધા ફોન રૂમમાં જાય ભારીઓ ભરતા જાય ના 2 જણા છે હારે જાય. હવે પાછું થઈ ગયું આપણું કામ ચાલુ. શું હાલે વાઢેલા તું કાં આગળ વયું જો ઉથમો હાલે ભાઈ. આ બાજુમાં તુવેર વાઢે ના લોકો હારે. હવે જોઈએ આપણે કેવું આપણે ઉકલ થાય. ઢગલો ભેગું કરવાનું કામકાજ પૂરું થઈ ગયું. 2 હવે ભારી રહી એ રોમાને જોઈ પાછળ ભેગ્યું કરે. તો આજનું કામકાજ ભાઈ અહીંનું પૂરું થઈ ગયું. ફાઇનલ જે તુવેરનો ઢેગલો 2 ઠેકાણ કરવાનો હતો તે. તો આપણે વિડીયો પૂરો કરીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.